આજે એ દિવસ થઈ ગયો છે કે અમે લોકો જઈ રહ્યા છીએ કિંગસ્ટનના ઘરમાં. પપ્પાએ તો ઘર જોયું જ નથી. કુંભકળો મૂકીશું. કેનેડામાં આવીને 2 વર્ષમાં 2 કુંભકળા મૂક્યા છે અને ત્રીજું વર્ષ ને ત્રીજું કુંભકળો. અમે લોકોએ આ રૂમમાં બધું પેક કરવાનું ચાલુ કરી દીધું. હજુ તો બેડ ખોલવાના બાકી છે, ટીવી પેક કરવાનું બાકી છે, પણ આ બધું બહાર કાઢી નાખ્યું. કારણ કે અમને એવું ખબર કે ભાઈ હવે મૂવ થવાનું છે. અમારે તો એવું જ કે આ નવું ઘર છે ને અહીંયા જ સેટલ થવાના. સામાન પેક કરે ને નીકળ જ કરે છે. નૈતિના રૂમમાં તો અક્ષય પાત્ર જેવું છે, નીકળ જ કરે છે બધા. મૂવિંગ ડે આવી ગયો છે. આટલું ભરાયું છે હજુ. અડધો સામાન તો ઉતારી બી દીધો, હજુ અડધો ખાલી થઈ ગયો છે. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે એ દિવસ થઈ ગયો છે કે અમે લોકો જઈ રહ્યા છીએ કિંગસ્ટનના ઘરમાં પહેલું સ્ટેપ કરવા માટે. અને એઝ અ ઇન્ડિયન અને એઝ અ ગુજરાતી તમને લોકોને ખબર હશે કે પહેલું સ્ટેપ હોય છે કુંભકળો મૂકવાનું. તો કિંગસ્ટન જઈએ છીએ કુંભકળો મૂકવા માટે. તો તમને બી બતાવીએ. પપ્પાએ તો ઘર જોયું જ નથી, તો ફર્સ્ટ ટાઈમ છે. તો પપ્પાને આખું ઘર બતાવીશું અંદરથી. એમાંથી ઉપર આજે છે શીતળા સાતમ, તો અમે લોકો ઠંડુ ખાવાનું લઈ લીધું છે. તો ત્યાં જઈશું, કુંભકળો મૂકીશું, ઠંડુ ખાવાનું ખાઈશું ત્યાં આગળ. પપ્પાને ઘર બતાવીશું, તમને ઘર બતાવીશું. એ બધું જ ચાલુ કરીએ આજના વિડીયોમાં. પહેલો બ્રેક લઈ લીધો અમે. અને આ વખતે તો ક્યુબેકમાં કારણ કે નૈતિને જવું હતું રેસ્ટરૂમ, એટલે 1 જ કલાકમાં અમે બ્રેક લઈ લીધો નજીકના પેટ્રોલ પંપ પાસે ટીમ હોટલમાં. કારણ કે બ્રેક લેવો તો રેસ્ટરૂમ જવું હતું અને બીજું વાઇપરનું પાણી પતી ગયું હતું. એટલે આ પાણી લીધું પેટ્રોલ પંપથી. હવે પાણી નાખીએ અને પછી આગળ જઈએ. પાણીમાં કેવું છે પપ્પા, હમણાં તો વાંધો નહીં, હમણાં તમે નોર્મલ પાણી નાખી શકો, પણ આ કેવું પાણી હોય કે છે ને ઠંડીમાં બી તમારે ચાલે એમ. એટલે લખ્યું છે કે -45 ડિગ્રી. હા, બાકી જો નોર્મલ પાણી નાખો તો ઠંડીમાં તમારે જામી જાય. પાણી પપ્પા કોસ્કોમાં એટલું સસ્તું મળે ને, અહીંયા તમારે કેવું પેટ્રોલ પંપથી ઇમરજન્સીમાં લેવાનું થાય ને એટલે મોંઘું પડે. અહીં તો વધારે જ અહીંનો કોસ્કોમાં બહુ જ સસ્તું મળે. લાવી રાખે 4-5 ડબ્બા, એકાદ પડી બી નહીં હોય. બહુ વખતથી લાવ્યા ને એટલે રહી ગયું. हमारा कौन रहा था कि कहाँ गए એમાં તો એ છે આ प्लास्टिक વાઇપરનું ડ્રો કરેલું છે. आमा हुआ गया તો એન્જિન ઓઇલ છે એને કુલન્ટ છે આમાં છે. આવું વાઇપરનું છે ને ડ્રો કરેલું છે. हाँ ड्रॉ करो ઓય પહોંચી ગયા છે કિંગસ્ટનના ઘરે. આ જુઓ પાછળ દેખાય છે એપાર્ટમેન્ટ. તો 3 કલાકની જર્ની પતી અને આવી ગયા કિંગસ્ટનના ફ્લેટ ઉપર. હવે જઈએ એમને ફોન પર વાત કરીએ, ઇન્સ્પેક્શન જોઈએ, પછી અમને ચાવી આજે આપી દેશે તો તમને એ બધું ઘર પર બધું બતાવીએ. ઇન્સ્પેક્શન કેવું થયું એ બધું જ બતાવીએ. ચાલો થઈ ગયું. હવે ચાલ્યા અમે બધું સામાન લઈને ઉપર. તો સામાન લઈ ચાલ્યા કુંભકળો મૂકવા. આજે કળો મૂકવાના અને નવા ઘરમાં બેસીને થોડું ખાવાના. આજે શીતળા સાતમ છે એટલે ઠંડુ બનાવીને લઈને આવ્યા છે આપણે, એટલે એ ખાઈશું. કેનેડામાં આવીને 2 વર્ષમાં 2 કુંભકળા મૂક્યા છે અને ત્રીજું વર્ષ ને ત્રીજું કુંભકળો. નૈતિક નૈતિક આવી નવી પ્રગતિ કરાવતી રહેજે. દર વર્ષે 1-1 કુંભકળો મૂકતા જઈએ અમે.
પપ્પા કેવું લાગે છે નવા ઘરમાં પહેલી વાર ખાવાનું? without a dining table. ટમેટો પણ આપણું ઘર કહેવાય. સાચી વાત છે, આપણું ઘર આપણું ઘર. અને ખાવાનું ચાલુ કરી દીધું છે અમે લોકોએ. આ તો અમારો આજનો વિડીયો. કેનેડામાં ત્રીજો કુંભગળો મૂક્યો અમે. નવું ઘર કિંગસ્ટનમાં, નવી શરૂઆત. હવે સામાન લઈને આવીશું તો તેનો વિડીયો બનાવીશું, તમને બતાવીશું. એટલા બધા થાકેલા છે કે નામ ના લેશો, કે એટલું બધું પેકિંગ ચાલે છે. અહીંયા તમને ખાલી થોડું મેશઅપ દેખાશે, પણ પપ્પાએ બધું પેકિંગ પતાવી દીધું છે. અને તમને બતાવું તો અમે લોકોએ આ રૂમમાં બધું પેક કરવાનું ચાલુ કરી દીધું. પેક કરી આ રૂમમાં એડ કરવા માંડ્યા. માહિતી બેન, કેવું ચાલે છે આ ઘર? જુઓ કેવું થઈ ગયું છે તે. Now it's like a little messy. Not little, a lot. એટલે બેઝમેન્ટ થી ચાલુ કર્યું હતું, બોક્સ કરવાના ચાલુ કર્યા, કપબોર્ડ બધા ડિસમેન્ટલ કર્યા અને પેકિંગ ચાલુ કર્યું. નીચે બી તમને થોડું બતાવો તો આઈડિયા આવશે કે કેટલું કામ થયું છે ને કેટલું નહીં. હા જુઓ, બેઝમેન્ટ ખાલી કર્યું અને અહીંયા બધા બોક્સ રેડી કર્યા છે. હજુ તો બેડ ખોલવાના બાકી છે, ટીવી પેક કરવાનું બાકી છે અને ઘણું બધું બાકી છે. કિચન થોડું રિનોવેટ કરવાનું હતું, કાઉન્ટર ટોપ પાછું મસ્ત ક્લીન કરીને પેઇન્ટ કરી નાખ્યું છે અને ચાલી રહ્યું છે કામકાજ. આ IKEAનું ફર્નિચર લાવે ને પપ્પા, એટલે બધું જ ખુલી જાય. આ ખુરશી બી ખુલી જશે. જો આ બેડ કેવો ખોલીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. આ ખુરશીને બી આપણે ખોલીને ફર્સ્ટ ક્લાસ. જો આ ગાદી નીકળી ગઈ. ઘરમાં બધો સામાન પેક કરે તો સાફ સફાઈ તો થાય જ. અને જે વસ્તુ ના કામની હોય એ બધી અમે કાઢી, કારણ કે દર વખતે બધું ભેગું કરીએ અને પછી કચરો ઘરમાં ભેગો થયા કરે. એટલે આ વખતે બીજે કાઢવાનું હતું. આ જુઓ પાછળ આવી કે ને બેડ ફ્રેમ, મેટ્રેસ અમારા કામની કોઈ હતી નહીં, એટલે પછી એને કાઢી. હવે અહીંયા કેવું છે કે કોઈને ફેંકવું હોય તો બહાર મૂકી દેવાનું, અથવા તમારો જ્યારે ગાર્બેજ પિકઅપનો ટર્ન હોય, આજે કેવું છે કે ફર્નિચર પિકઅપનો દિવસ છે, બધાના દિવસ ફિક્સ કરેલા હોય કે એક દિવસ તમારું રિસાયકલિંગ લઈ જાય, એક દિવસ ફર્નિચર લઈ જાય. તો જે દિવસ ફર્નિચરનો વારો હોય એ દિવસે બહાર મૂકી દેવાનું. મ્યુનિસિપાલિટીવાળા આવે ને ઉચકીને લઈ જાય. એ લોકો તો આને સ્મેશ જ કરે, એ લોકો યુઝ ના કરે. પણ આ બધું બહાર કાઢી નાખ્યું, એક જાતનું ક્લિનિંગ બી થવા માંડ્યું. આ જુઓ તમે, ફ્રેમ બેમ બધું જે હોય, તૂટલું ફૂટલું બધું જે નકામું પડ્યું હોય બધું. આ જો કોફી મશીન ઇન્ડિયાથી લઈને આવ્યા હતા, આ કોઈ કામનું છે નહીં. ઇન્ડિયાથી બધું લઈને આવીએ, પણ અહીંયા આવીને પાછું બધું નવું વસ્તુ તો લઈએ, એટલે જૂની વસ્તુ બધી જાય. મેટ્રેસનું બી પેકિંગ કરી દીધું. હા જુઓ તમે, પ્રોફેશનલ પેકિંગ ચાલતું હોય એવું અમારું પેકિંગ ચાલે છે. ક્લિંચ રેપ લગાવી રહ્યા છે, કારણ કે કંઈ ગંદુ થાય ના. અમે લોકોએ છે ને ટીવી લઈને બોક્સ બધા ફેંકી દીધા હતા, કારણ કે અમને એવું ખબર કે ભાઈ હવે મૂવ થવાનું છે. અમારે તેવું જ કે આ નવું ઘર છે ને, અહીંયા જ સેટલ થવાના. પણ હવે ટીવી પેક કરવાનું ડિફિકલ્ટ છે, એટલે હવે ગોળડી પર ટીવી, એના પર પુઠ્ઠા રેપ કરી અને ટીવીને બી પેક કરીએ.
સામાન પેક કરે ને નીકળ જ કરે છે. એટલો બધો સામાન છે કે ભાઈ અમને કેનેડામાં પરસેવો નીકળી ગયો. હા જુઓ તો ખરા પપ્પા કેટલો બાકી હજુ પૂરું થતું નથી યાર. પૂરું થતું નથી. આ જુઓ બધું ભરાયા જ કરે છે. આ જુઓ તમે આખો સામાન જેમ પેક બધું જ્યાં જુઓ ત્યાં ખોખા અને બોક્સ ને ખોખા અને આ નાઇટીના રૂમમાં તો અક્ષય પાત્ર જેવું છે. નીકળ જ કરે છે બધું. હે કેટલું કાઢેલા નહીં તો તું તો યાર જબરજસ્ત. બહુ સામાન છે ભાઈ. બોક્સ અમારા પતી ગયા. અમે લોકો આવી ગયા મોટા બોક્સ લઈ જઈએ આપણા કપડાં ને એ બધું સારું જોરદાર રીતે સેટ થઈ જાય. પહેલી છું ને બીજા બધા લોકો બાકી છે હજુ, તો તમને બતાવો શું શું લોકો કરે છે. મમ્મી તમે શું કરો છો? મેં આ દવાઓ પેક કરી પણ આ બધું ઉભરાઈ રહ્યું છે તો મારે દવા માટેનું બીજો એક ડબ્બો કરવો પડશે, બીજું એક બોક્સ કંઈક કરવું પડશે. પપ્પા અને દાદા ટીવી પેક કરે છે. તારો રૂમ પતી ગયો? હવે અરે યાર તું પહેલા થઈ ગયા ને. એ લોકોને ખબર પડી ગઈ છે. અરે યાર નક્કી કામ નથી તારું તો યાર. બહુ વાર લાગે છે. So friends, this is the proof. मैं पहली છું. એટલા બધા થાકી ગયા છે ને કે ડેસ્પરેટલી નીડ કોફી. એટલે અમે લોકો છે ને કોફી મશીન તો બહાર જ રાખ્યું. જોઈ લો અમે કોફી બનાવીએ અને કોફી પીએ. કોફી મશીન તો અમે રાખ્યું હતું બહાર પણ કોફીના કપ મૂકી દીધા. ડિસ્પોઝેબલ લઈને આવ્યો છું. ડિસ્પોઝેબલમાં ભરીએ નેસ્પ્રેસો વિથ ડિસ્પોઝેબલ. લોકો છે ને પેલા મૂવર્સ ને ઇઝી પડે ને એટલે દરેક બોક્સની કેટેગરાઇઝ કરી દઈએ કયા રૂમમાં જાય છે કઈ વસ્તુ છે. એટલે કિચનમાં મૂકવાનું કે બેડરૂમ 1માં મૂકવાનું કે બેડરૂમ 2માં મૂકવાનું. એક જણ સ્ટીકર લગાવશે ને એક જણ સાઈડ પર મૂકશે. એટલે મૂવો ઉચકીને રૂમમાં મૂકી દે. આપણી બધી હા લગાવીએ. ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. બધું એક જગ્યાએ ભેગું કરી દીધું છે. બોક્સને નંબરિંગ કરી દીધા છે. હજુ નાનું કામ તો રહે જ છે. ફ્રીજનો સામાન આ ને તે ને કેટલા વાગશે ખબર નહીં. આજે પતાવીને સૂઈશું. કાલે મૂવર્સ આવશે, પેકિંગ ચાલુ થશે. મૂવર્સ ડે આવી ગયા. મૂવિંગ ડે આવી ગયો છે. મૂવર્સ આવી ગયા છે અને સામાન શિફ્ટ કરવાનું ચાલુ થઈ ગયું છે. આ રહી ટ્રક. આ બધા મૂવર્સ અંદર સામાન એડજસ્ટ કરવાનું ચાલુ છે. એટલો બધો સામાન છે પેલો મૂવર્સ કે કદાચ ટ્રકમાં ના બી આવે. જોઈએ આવે છે કે નહીં. આટલું ભરાયું છે હજુ. હવે જોઈએ હજુ સામાન તો બધું લોડ કરવાનું ચાલુ છે. આ બધી મેટ લાવ્યા છે. મેટથી રેપ કરીને નાખે છે. પરફેક્ટ કામ ચાલી રહ્યું છે. કિંગસ્ટન આવી ગયા. સામાન ઉતારવાનું ચાલુ બી કરી દીધું. અડધો સામાન તો ઉતારી બી દીધો. હજુ અડધો ખાલી થઈ ગયો છે. અહીં પાછળથી બેક ડોરમાં એન્ટ્રી છે. ડાયરેક્ટ લિફ્ટ ખુલે છે. લિફ્ટમાં નાખવાનું સીધું ઉપર પહોંચવાનું. એટલે ફટાફટ સામાન ખાલી કરે છે અને કામ ચાલુ થઈ ગયું છે. ફાઇનલ ડેસ્ટિનેશન પર આવી ગયા છે. હવે સામાન જાય ડબલ કામ ચાલુ થશે. બધું ખોલવાનું, પેક કરવાનું, એસેમ્બલ કરવાનું. તો આજનો વિડીયો તો અહીંયા જ સમાપ્ત કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ જ બધી મજા આવવાની છે. ઓનટેડમાં બધી પ્રોસેસ પહેલેથી જ આવું થશે. તમને બધી વસ્તુ જોવા મળશે. મળીશું નવા વિડીયોમાં. તમે લોકો કોમેન્ટ કરો કે તમને અમારું ક્વેબેકથી ઓન્ટેરિયો તમને ગમે છે કાં તો મોન્ટ્રીયલથી કિંગસ્ટન તમને ગમે છે. કમેન્ટ ડાઉન.